अस्सलामु अलैकुम। આજના લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર। વિદ્યાર્થી મિત્રો, આપણે આપણું ચોથું ચેપ્ટર બેન્કિંગ અને નાણાકીય નીતિ વિશે સમજૂતી મેળવી રહ્યા છીએ। અગાઉના વિડીયોમાં આપણે આરબીઆઈના બિન નાણાકીય કાર્યો વિશે માહિતી મેળવી હતી। હવે આપણે આજે આરબીઆઈની જે મોનિટરી પોલિસી છે, જેને નાણાકીય નીતિ તરીકે ઓળખીશું, તો એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું। આપણે જોઈએ હવે આરબીઆઈની મોનિટરી પોલિસી, નાણાકીય નીતિ। તો નાણાકીય નીતિ સૌથી પહેલાં તો આપણે સમજીએ તો અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ। કે અર્થતંત્રમાં નાણાંનો જે પુરવઠો છે, તો નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ છે કે નહીં તેનું નિયંત્રણ અને સંચાલન કરવા અંગેની જે નીતિ છે તેને મોનિટરી પોલિસી કહેવામાં આવે છે। હવે વિદ્યાર્થીઓ, જો અર્થતંત્રમાં નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા ઊભી થાય, ત્રીજા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા કે જો નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં વધી જાય તો ફુગાવાની સ્થિતિ સર્જાય છે। તો આમ કે નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય છે। આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર પહોંચે છે તથા અર્થતંત્રમાં અસ્થિરતા એટલે ઇનસ્ટેબિલિટી આવે છે। માટે નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન ખૂબ જ જરૂરી છે અને આથી જ નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ અથવા તો સ્ટેબિલાઇઝેશન પોલિસી તરીકે પણ ઓળખવામાં આવે છે। તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ કે નાણાકીય નીતિને બીજા કયા નામે ઓળખાય છે? તો સ્થિરતા લાવવા માટેની નીતિ અથવા સ્ટેબિલાઇઝેશન પોલિસી। તો ભારતમાં શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ શું હતો? નાણાંનું પ્રમાણ, એનું મૂલ્ય અને સ્વરૂપને નિયંત્રિત કરવાનો હતો। હવે હાલના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ શાક સર્જનના નિયંત્રણ માટે થાય છે। તો જોઈએ હવે આપણે નાણાકીય નીતિ એટલે શું? તો નાણાકીય નીતિ એટલે નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે। કે નાણાકીય સત્તા એટલે કોણ? આરબીઆઈ। તો આરબીઆઈ એવા સભાન પગલાં લે છે કે જેનાથી નાણાંનો જથ્થો, નાણાંની ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન આવે, એને કહીશું નાણાકીય નીતિ। બીજી વ્યાખ્યા જોઈએ કે સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ। એટલે આર્થિક નીતિના જે હેતુઓ છે એને સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંક, આપણી કઈ છે સર્વોચ્ચ બેંક? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા। તો સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશમાં રાખવા માટેના જે સાધનો છે એ સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ। અને બીજી વ્યાખ્યા કહીએ આપણે તો દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ। કે આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જળવાય તે રીતે આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક નાણાંના પુરવઠાને અંકુશમાં રાખે તે અંગેની જે નીતિ એટલે નાણાકીય નીતિ। તમે નાણાકીય નીતિના સાધનોની સમજૂતી મેળવશો એટલે તમને ઓટોમેટિક મોનિટરી પોલિસી એટલે નાણાકીય નીતિ વિશે ખ્યાલ આવી જશે, એની સમજૂતી
તમને મળશે. ચાલો તો જોઈએ વિદ્યાર્થીઓ હવે આપણે કે કયા એવા સાધનો છે કે જેના દ્વારા આરબીઆઈ નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં અંકુશમાં રાખે છે નાણાંના પુરવઠાને. તો નાણાકીય નીતિના બે સાધનો છે. પહેલું છે પરિમાણાત્મક સાધનો અને બીજું છે ગુણાત્મક સાધનો. તો સૌથી પહેલાં આપણે જોઈએ પરિમાણાત્મક સાધનો. તો પરિમાણાત્મક સાધનો એટલે એને જનરલ મેઝર્સ સામાન્ય સાધનો પણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે પરિમાણાત્મક સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે. તેથી તેને સામાન્ય સાધનો જનરલ મેઝર્સ પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ તમારે આ યાદ રાખવાનું છે. ચાલો હવે જોઈએ આપણે બેંક રેટ. પહેલું સાધન છે પરિમાણાત્મક સાધનો કે બેંક રેટ. તો જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે છે, વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે અને આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ આ તમારે યાદ રાખવાનું છે. બેંક દર એટલે શું અથવા બેંક રેટ એટલે શું? તો વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણું ઉધાર લે છે. આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહેવામાં આવે છે. હવે જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું કેવું થઈ જાય? મોંઘું થઈ જાય. વ્યાજનો દર વધારે હોય તો ધિરાણ મોંઘું બને ને, બરાબર? તો તેઓ પ્રજા પાસે ઊંચા વ્યાજના દરે પ્રજાને ધિરાણ આપશે અને વ્યાજનો દર વધતા પ્રજા ઓછું ધિરાણ લે છે અને આમ નાણાંનો પુરવઠો ઘટે છે. કે જ્યારે અર્થતંત્રમાં નાણાંનું પરિમાણ વધી જાય, નાણાંનો પુરવઠો વધી જાય તો ત્યારે આરબીઆઈ શું કરશે? બેંક રેટ વધારે છે. સવાલ જ નથી. જો આપણને વ્યાજ વધારે ચૂકવવામાં આવે તો આપણે ઓછું ધિરાણ લઈશું. તો આવી રીતના કે જો બેંક રેટ વધુ હોય તો વેપારી બેંકો ઓછું ધિરાણ લેશે અને પ્રજા પણ વેપારી બેંકો પાસેથી ઓછું ધિરાણ લેશે, બરાબર? તો આવી રીતના કે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે, જેથી ફુગાવો ઓછો થાય અને મંદી હોય ત્યારે એનાથી ઉલટું કરવામાં આવે છે. મંદીમાં શું કરવામાં આવે? બેંક રેટ ઘટાડવામાં આવે. એનાથી શું થશે? ધિરાણ વધારે લેશે લોકો, બરાબર? હવે જ્યારે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય છે અને એનાથી ઉલટું મંદી હોય તો સર્જાય છે, બરાબર? કે બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિ છે એને સસ્તા નાણાંની નીતિ કહેવામાં આવે છે અને બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિ એને મોંઘા નાણાંની નીતિ કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાને બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા નિયંત્રિત કરે છે. તો રેપો રેટ અને રિવર્સ રેપો રેટ બીજું આપણું જે પરિમાણાત્મક સાધનોનું બીજું સાધન છે તેમાં જોઈશું, બરાબર? તો બેંક રેટ એ લાંબા ગાળાનો રેટ છે કે વેપારી બેંકોને આરબીઆઈ જ્યારે લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહીશું, બરાબર ને? જ્યારે રેપો રેટ ટૂંકા ગાળાનો હોય છે, બરાબર? તો બેંક રેટ એ ટૂંકા ગાળા માટે બદલાતો નથી, જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળામાં બદલી શકાય છે. આથી ટૂંકા ગાળાના નિયંત્રણ માટે સરળ બને છે. તમે જુઓ ભારતમાં બેંક રેટના વલણો કે વર્ષ 1953માં કોષ્ટક તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ. 1953માં બેંક રેટ 3.5% હતું, 1981માં 10%, 1991માં 12% અને 2016માં 7% જેટલું બેંક રેટ રહ્યું છે. આ માહિતી આપણને ક્યાંથી પ્રાપ્ત થઈ છે? www.rbi.org પરથી.
તો આજે આપણે નાણાકીય નીતિના જે સાધનો છે, બે સાધનો છે, પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો. બે સાધનો. તો પરિમાણાત્મક સાધનોમાં બેંક રેટ એના વિશે આજે આપણે માહિતી મેળવી. તો આજનો આપણો જે વિડીયો છે અહીં પૂર્ણ થાય છે.